2-3 વર્ષ પહેલાં આવી જ રીતે ડિમોલેશન કરવામાં આવેલું હતું અને એ વખતે લગભગ દરેક જે ઝૂંપડાવાસી હતા એ લોકોને 2-2.5 લાખ રૂપિયા આપીને બધાને ચૂપ કરી દેવામાં આવ્યા હતા. સુરતના વેડ રોડ વિસ્તારમાં 29 અને 30 મેના દિવસે નાસિરનગર ઝૂંપડપટ્ટીના 100થી વધારે ઘરોનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું. હવે આની અંદર ઘણા બધા સવાલો ઊભા થાય છે કે સવાલ નંબર 1 કે આ લોકોની અંદર આટલી બધી હિંમત કેવી રીતે આવી કે ભૂતિયા ડિમોલેશન કર્યું અને આજે લગભગ 12 દિવસ છતાં હજુ એ ખબર નથી પડી કે નાસિરનગરની અંદર આખરે ડિમોલેશન કરી કોણ ગયું. બીજો મુદ્દો એ છે કે આટલો બધો વિવાદ ઊભો થયો એટલે એ વિવાદને થાળે પાડવા માટે એક તપાસ કમિટીની જાહેરાત કરવામાં આવી. 6 સભ્યોની હાઈ પાવર કમિટીની તપાસ કરવામાં આવી. એમાં પણ સવાલ એ ઊભો થાય છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ના પાડે છે, સુરત મ્યુનિસિપલ કમિશનર ના પાડે છે, સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ના પાડે છે કે અમે ડિમોલેશન કર્યું નથી. તો પછી તમે તપાસ કમિટી બનાવી શું કામ? કોના માટે તપાસ કમિટી બનાવી? તો આ બધા મુદ્દે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના વેડ રોડ વિસ્તારમાં નાસિરનગરની અંદર જે ડિમોલેશન થયું એ આખા રાજ્યની અંદર નહીં પણ આખા નેશનલ લેવલે ચર્ચાનો વિષય બની ગયું છે. કારણ કે અત્યાર સુધી એ જ નથી ખબર પડી કે આખરે આ ડિમોલેશન કર્યું કોણે. અમને સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે આ જગ્યા ઉપર 2-3 વર્ષ પહેલાં આવી જ રીતે ડિમોલેશન કરવામાં આવેલું હતું અને એ વખતે લગભગ દરેક જે ઝૂંપડાવાસી હતા એ લોકોને 2-2.5 લાખ રૂપિયા આપીને બધાને ચૂપ કરી દેવામાં આવ્યા હતા. એ વખતે કોઈ જાતનો કોઈ હોબાળો બી નહીં થયો હતો. મીડિયાની અંદર પણ આ વાતની અંદર લઈને કોઈ મોટો હોબાળો નહીં થયો. તો આ જે લોકો ડિમોલેશન એ વખતે કરેલું હતું એમને એવું લાગ્યું કે આ વખતે પણ આપણે આવી રીતના ડિમોલેશન કરીને ઝૂંપડા હટાવી દેશું તો કંઈ મોટો હોબાળો થવાનો નથી અને 1-2 દિવસ મીડિયામાં ગાજશે પછી પાછું બધું બંધ થઈ જશે. પરંતુ આ વખતે એમની ગણતરી સાવ ઊંધી પડી ગઈ. આ વખતે એમને એવો અંદાજ બી નહીં હતો કે મીડિયા આ મુદ્દાને જબરજસ્ત જગાવશે. મીડિયાની તાકાત શું છે એ આ નાસિરનગરના ડિમોલેશન કાંડમાં ખબર પડી છે કે મીડિયાની તાકાતને કારણે હવે મ્યુનિસિપલ કમિશનરને પણ બોલવાના ફાંફા પડી જાય છે. બધા મોઢું છુપાવીને ભાગે છે. આ લોકોની હિંમત તો જુઓ તમે કે 5 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના હતા. એ પહેલાં આવું ડિમોલેશન કરવાની હિંમત કોણ કરે? એટલે એ લોકોને એમ હતું કે આની અંદર કશું થવાનું નથી અને જે 2-2.5 વર્ષ પહેલાં થયું હતું એ જ રીતના બધું ઠરીઠામ થઈ જશે. પરંતુ આવું થયું નથી અને આ જે લોકોએ આ ડિમોલેશનની પાછળ જે લોકો બી સંકળાયેલા છે, જે મોટા માથા કે જે કોઈ પણ હોય, એમણે આવા ધંધા બીજે ક્યાં ક્યાં કર્યા છે એની પણ તપાસ કરવી જોઈએ. આ નાસિરનગર ઝૂંપડપટ્ટીના લોકો ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર નાગરાજનને મળવા માટે ગયા પરંતુ તેઓ મળ્યા નહીં એટલે મ્યુનિસિપલ કમિશનરના બંગલા ઉપર જઈને ધરણા કર્યા. તો ઉમરા પોલીસે 50 લોકોને ઉચકી લીધા છે, 50 લોકોની અટકાયત કરી છે અને નવાઈની વાત એ છે કે સેન્ટ્રલ ઝોનના અધિકારી કે જેની આ મુખ્ય જવાબદારી છે એ જયાંગ રામજીવાલાને અનિશ્ચિત સમય માટે રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. અન્ય અધિકારીઓ પણ ઓફિસની અંદર મળતા નથી એટલે કોઈને જવાબ નથી આપવો. બીજી એક વાત એ સામે આવી છે કે 12 જૂને ગુજરાતભરના કોંગ્રેસના ધારાસભ્યો સુરત આવવાના છે. હવે બીજી
મેં જે શરૂઆતમાં તમને સવાલ ઉઠાવ્યો કે આ કમિટી બનાવી તો તમે કંઈ કર્યું જ નથી, તમે કહો છો કે અમે તો ડિમોલેશન કર્યું જ નથી, તો પછી તમારે કમિટી બનાવવાની શું જરૂર છે? આ આખું જે નાસિર નગરની અંદર જે ડિમોલેશન કાંડ થયું એ રાજકીય ઈશારે બિલ્ડર સાથે મિલીભગત કરનારા જવાબદાર અધિકારીઓને બચાવવાનો આ એક કારસો છે. અને આ ડિમોલેશન કાંડની તપાસ માટે જે 6 સભ્યોની હાઈ પાવર કમિટી બનાવવામાં આવી છે એમાંથી 3 અધિકારીઓ તો પોતે વિવાદમાં સંકળાયેલા છે, તો એ હું તપાસ કરવાના, એ ખાસ તપાસ કરવાના. એટલે આ લોકોનું માનવું એમ છે કે હમણાં મીડિયાએ બહુ જબરજસ્ત હોબાળો મચાવ્યો છે, તો કોઈક રીતના જો શાંત પાડવો હોય તો આપણે એક કમિટીની જાહેરાત કરી દઈએ, એટલે ભાઈ તપાસ તો અમે એટલીસ્ટ કરી છે એવું થઈ શકે. આની અંદર આ વખતે પાલિકાના અધિકારીઓ, પોલીસ, બિલ્ડર બધાની જ મિલીભગતથી આ આખું કાંડ થયું છે. હવે જે કમિટી બનાવવામાં આવી છે એમાં ડેપ્યુટી કમિશનરને અધ્યક્ષ બનાવવામાં આવી છે, MM ગજ્જરને. બાકીના જે 6 છે એમાં એક મહેશ ડૉક્ટર ડેપ્યુટી કમિશનર છે, એ સભ્ય છે. MD ચાવડા એડિશનલ સિટી ઇજનેર છે, સભ્ય છે. KL વસાવા કાર્યપાલક ઇજનેર છે, એ પણ મેમ્બર છે કમિટીમાં. RD ગાંજાવાલા કાર્યપાલક ઇજનેર અને મોહસિન A કાગજી ડેપ્યુટી ઇજનેર છે, એ પણ સભ્ય છે. એટલે આ 6 સભ્યોની જે છે એ તપાસ કમિટી બનાવવામાં આવી. હવે તમે સાંભળજો કે આ જે કમિટી બનાવવામાં આવી એમાંથી 3 અધિકારીઓ એવા છે કે જેમના નામે વિવાદ બોલે છે. એક છે એડિશનલ સિટી ઇજનેર મહેશ ચાવડા. જ્યારે કતારગામ ઝોનલ ચીફ હતા ત્યારે ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામોની એક ફાઇલ મહેશ ચાવડાને આપી હતી, પરંતુ મહેશ ચાવડાએ કોઈ પગલાં લીધા નહીં અને ગેરકાયદે હોસ્પિટલનું ડિમોલેશન નહીં કરવાને કારણે એ વખતે મહેશ ચાવડાની રાંદેર ઝોનની અંદર બદલી કરી દેવામાં આવી હતી. બીજું નામ છે કમલેશ વસાવા. કમલેશ વસાવા કાર્યપાલક ઇજનેર છે અને એ વખતે જ્યારે વરાછા ઝોનમાં કાર્યપાલક ઇજનેર હતા ત્યારે કોન્ટ્રાક્ટર સાથેની લેતી દેતીમાં પૂર્વ વિપક્ષ કોર્પોરેટર સાથે વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો હતો અને સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકની અંદર ધારાસભ્યએ પણ આ અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. એ વખતે કમલેશ વસાવાને સાયન્સ સિટી સેન્ટરમાં મોકલી આપવામાં આવેલા, પરંતુ નવા કમિશનર આવ્યા એટલે એમની ફરીથી એન્ટ્રી ઝોનમાં થઈ ગઈ. ત્રીજા અધિકારી છે RD ગાંજાવાલા, એ પણ કાર્યપાલક ઇજનેર છે અને સેન્ટ્રલ ઝોનમાં અનેક ગેરકાયદે બાંધકામને છાવરવા માટેનો એમની ઉપર આરોપ લાગેલો હતો, એટલે એ વખતે એમને એફોર્ડેબલ હાઉસિંગ વિભાગમાં મોકલી આપવામાં આવેલા હતા. એટલે આ 6 સભ્યોની જે કમિટી બનાવવામાં આવી, હાઈ પાવર કમિટી કહેવામાં આવે, અને જ્યારે આમાંથી 3 અધિકારીઓ પોતે જ જો વિવાદની અંદર ઘેરાયેલા હોય તો આ ગેરકાયદે બાંધકામોનું તટસ્થ તપાસ કરશે એ એક મોટો સવાલ ઊભો થઈ ગયો છે. આ નાસીનગરના કાંડે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે, કારણ કે કોઈ બોલવા તૈયાર નથી. SOG પોલીસ એમ કહે છે કે અમે હતા જ નહીં, અને વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને SOG DCP રાજદીપસિંહ નકુમ દેખાય છે. પાલિકાના અધિકારીઓ કહે છે કે અમે ગયા જ નહોતા. હવે આ અધિકારીઓ પણ ફોટો અને વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે. તો આ બધા લોકો ભેગા થઈને આખરે જુઠ્ઠું બોલે છે શું કામ? કારણ કે આ લોકોની એટલી તાકાત નથી કે ડિમોલેશન પોતાના માઇન્ડ ઉપર પોતાની મરજીથી આવી રીતના કરે. કોઈ મોટો પાવરફુલ માણસ કે કોઈ મોટો રાજકીય નેતા કે કોઈ ઉચ્ચ અધિકારી કોઈ પણ છે આ પડદા પાછળનો મોટો ખેલાડી જે હજુ સુધી બહાર નથી આવ્યો. તો આ બહાર આવવું જરૂરી છે, કારણ કે એવું બનશે કે એકાદ અધિકારી કે એકાદ નેતાનો ભોગ લેવાઈ જશે અને
પછી પાછું ત્યાંનું ત્યાં, એટલે આ કમિટી બનશે પછી થવાનું તો કંઈ છે નહીં, અને થોડા સમય પછી પ્લાન પાસ થઈ જશે. જે લોકો બહુ ઊંચે આમ તેમ કરીને વિરોધ કરે છે એ લોકોના કદાચ પૈસા આપીને મોં બંધ કરાવી દેવામાં આવે. અને સૌથી મોટો તો આ જ સવાલ છે કે જ્યારે બધા જ સુરત મહાનગરપાલિકામાં એમ છે કે અમે આની અંદર ડિમોલેશન કર્યું જ નથી, તો પછી તમારે તપાસ કમિટી બનાવવાની જરૂર કેમ પડી? તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.